નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધલ પરમાર. વડોદરામાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આવતીકાલે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટને રવાના કરવામાં આવશે. વડોદરામાં લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારીની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમ મશીનનું રેન્ડમાઇઝેશન થયું હતું. આવતીકાલે સવારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે અને સ્ટ્રોંગ રૂમમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકસભા અને વિધાનસભાના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ તેમજ વીવીપેટને રવાના કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે, એમ જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે જણાવ્યું હતું. આજ રોજ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી એ બંનેના સંદર્ભે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ એ ત્રણેયના નિર્ધારિત જે રેન્ડમાઇઝેશન કરી અને વિધાનસભા મત વિભાગો માટે લોકસભાની ચૂંટણીમાં 10 વિધાનસભા મત વિભાગો માટે ફાળવવા માટે અને વાઘોડિયા વિધાનસભાની જે પેટા ચૂંટણી છે એના માટે ઈવીએમ ફાળવવા માટે રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જિલ્લાના જે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો રાષ્ટ્રીય કક્ષાના જે છે એના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં આ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લામાં કાર્યરત એવા મદદનીશ ચૂંટણી અધિકારીઓ, રિટર્નિંગ ઓફિસર વાઘોડિયા પેટા ચૂંટણી માટેના એમની ઉપસ્થિતિમાં કરવામાં આવેલું છે. અને રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા જે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા એમની ઉપસ્થિતિમાં એમને બતાવીને પારદર્શક રીતે એમના સંતોષકારક રીતે એમના વિથ સંમતિ પૂર્ણ કરવામાં આવેલી છે. આવતીકાલે સ્ટ્રોંગ રૂમ સવારે 6:30 કલાકે ખોલવા માટે આયોજન કરેલું છે અને એ પણ રાજકીય પક્ષોના માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલવા માટે અમે પક્ષના જે પ્રતિનિધિઓ છે એને ઓલરેડી લેખિતમાં અને આજે મિટિંગમાં મૌખિક પણ વિનંતી કરેલી છે. ઈવીએમ જેટલા પોલિંગ સ્ટેશન છે એ પ્રમાણે અને અત્યારે જે આપવાના છે એમાં 25% અને 35% વીવીપેટ માટે અને બીયુ ને સીયુ છે 25% રિઝર્વ રાખવામાં આવશે અને એ સિવાયના જે છે એ સરપ્લસ તરીકે અમારા વેરહાઉસમાં, સેન્ટ્રલ વેરહાઉસમાં રાખવામાં આવશે અને જે વિથ રિઝર્વ જે છે એ દરેક વિધાનસભાના એઆરઓને આવતીકાલે ફાળવણી કરી દેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.